Activity 3. Can I have your 5 minutes? Harry Patel is a salesman. Harry Patel salesman છે. He meets different people. તે જુદા જુદા લોકોને મળે છે. Talks with them and sells the shampoo. તેઓની સાથે વાતચીત કરે છે અને શેમ્પુ વેચે છે. Yesterday he met 3 people. ગઈકાલે તે 3 વ્યક્તિને મળ્યો. In the morning, he was at Mr. Jadeja's doorstep. સવારમાં તે શ્રી જાડેજાના દ્વારે હતો. He rang the doorbell. તેણે ડોરબેલ વગાડ્યો. Mr. Jadeja opened the door. શ્રી જાડેજાએ દરવાજો ઉઘાડ્યો. હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. નમસ્તે સાહેબ, હું હેરી હેપી હર્બલ શેમ્પુ કંપનીમાંથી આવું છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? Mr. Jadeja welcomed him. શ્રી જાડેજાએ તેનું સ્વાગત કર્યું. Harry took a seat in front of Mr. Jadeja. હેરી શ્રી જાડેજા સામે બેઠો. ઓહ, અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. આહા, સુંદર ડ્રોઈંગ રૂમ. સર, ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર પીપલ લાઇક યુ. સાહેબ, તમારા જેવા લોકો માટેની આ અમારી નવી વસ્તુ છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ યોર ટાઈમ. તે વાળને ઝડપથી સાફ કરે છે અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. અમે તેને હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર કહીએ છીએ. Is it really quick? શું તે ખરેખર ઝડપી છે? Give me a proof. મને પુરાવો આપો. You know, I am a policeman. તમે જાણો છો કે હું એક પોલીસ છું? યસ સર. હા સાહેબ, આઈ નો. હું જાણું છું. સર, જસ્ટ 3 મિનિટ્સ. સાહેબ, માત્ર 3 મિનિટ. આઈ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ. માત્ર 3 મિનિટ લાગશે. Oh, I can't believe it. ઓહ, હું તે માની શકતો નથી. વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. સારું સાહેબ, તે અમારો વિશિષ્ટ નુસ્ખો છે. ઇટ હેઝ લેસ ફોર્મ. તેમાં ઓછું ફીણ થાય છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ એન્ડ યુ હેવ ક્લીન હેર. માત્ર 3 મિનિટ તે રાખો અને તમારા વાળ સ્વચ્છ. Let me think. મને વિચારવા દો. સર, યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. સાહેબ, તમે માત્ર ₹75 એક નાની બોટલ ખરીદી શકો છો અને તે અજમાવી શકો છો. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ. મને ખાતરી છે કે તેનાથી તમને સંતોષ થશે. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. નહીતર હું તે પાછી લઈ લઈશ અને તમારા પૈસા પાછા આપીશ. Mr. Jadeja agreed and bought a 100 ml of Quicker shampoo. શ્રી જાડેજા સંમત થયા અને 100 ml ની ક્વિકર શેમ્પૂની બોટલ ખરીદી. Harry thanked him and gave his visiting card. હેરીએ તેમનો આભાર માન્યો અને તેમને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યો. Next he went to Mrs. શારદા મોદી's house. પછી તે શ્રીમતી શારદા મોદીને ઘેર ગયો. He reached the doorstep and read the nameplate. તે દરવાજે પહોંચ્યો અને નામની તકતી વાંચી. Mrs. Modi welcomed him. શ્રીમતી મોદીએ તેનું સ્વાગત કર્યું. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પુ કંપનીમાંથી હેરી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? સોરી મિસ્ટર પટેલ. માફ કરજો શ્રી પટેલ. નો ટાઈમ ટુડે. આઈ એમ ઓલરેડી લેટ ફોર સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. આજે સમય નથી.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે હું ખૂબ મોડી છું. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. હું ત્યાં મુખ્ય મહેમાન છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? સારું, શું હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ શકું? વાય નોટ? હિયર ઇઝ માય કાર્ડ. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. શા માટે નહીં? આ મારું કાર્ડ છે. મુલાકાત માટેનો સમય લો અને પછી આવો. આઈ વિલ. થેન્ક્સ. હું આવીશ. આભાર. It was 12:30. 12:30નો સમય હતો. He was hungry. તે ભૂખ્યો હતો. On his way he saw a board, રેશમા બ્યુટી પાર્લર. રસ્તામાં તેણે એક બોર્ડ જોયું, રેશમા બ્યુટી પાર્લર. અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. જથ્થાબંધ વેપાર માટેનું સારું સ્થળ છે. લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દો. He passed the glass door and entered. તે કાચના દરવાજામાંથી પસાર થઈ દાખલ થયો. He saw a lady at the desk. તેણે ડેસ્ક પાસે એક સન્નારીને જોઈ. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. નમસ્તે મેડમ, હું હેપી હર્બલ શેમ્પુ કંપનીમાંથી હેરી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? Without waiting for Reshma's reply, he took out the shampoo bottles from his bag. રેશમાના ઉત્તરની રાહ જોયા વિના તેણે બેગમાંથી શેમ્પૂની બાટલીઓ બહાર કાઢી. મેમ, હિયર વી હેવ અ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર હેર વોશિંગ. મેડમ, આ વાળ ધોવા માટેની અમારી વિશિષ્ટ વસ્તુઓ છે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. આ હેપી હર્બલ ક્વિકર છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. તે વાળને જલ્દી સ્વચ્છ કરે છે. એન્ડ ધીસ ઇઝ અવર હેપી હર્બલ લાઇટર. અને આ હેપી હર્બલ લાઇટર છે. ઇટ હેલ્પ્સ. તે મદદ કરે છે. લુક મિસ્ટર. જો શ્રીમાન. હેરી. આઈ એમ હેરી પટેલ. હેરી, હું હેરી પટેલ છું. હેરી, આઈ એમ સોરી. હેરી, હું દિલગીર છું. નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ. આ પ્રકારના ક્વિકર શેમ્પુ નથી જોઈતા. સમટાઈમ્સ ધીસ ટાઈપ ઓફ શેમ્પૂઝ સ્પોઇલ આર હેર. કેટલીક વાર આ પ્રકારના શેમ્પુ વાળને બગાડે છે. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ. અને તેનાથી મારો વ્યવસાય પણ બગડી શકે. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. ના મેડમ, આ ક્વિકર તમારા વેપારની ઝડપ વધારશે. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. અને તમારા ગ્રાહકના વાળ વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આમલા એન્ડ શિકાકાઈ. તેમાં અરીઠા, આમળા અને શિકાકાઈ જેવી શુદ્ધ ઔષધિઓ છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. તેમાં બીજી ઘણી વસ્તુઓ પણ છે. રીડ ઇટ ઓન ધ લેબલ. લેબલ પર તે વાંચો. Reshma read the label. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ? અને શું કિંમત છે? ઓહ, ₹152 ફોર અ 220 ml બોટલ. અરે, 220 મિલીલીટર બાટલીના ₹152? મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. મેડમ, તે છૂટક કિંમત છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને સારું વળતર આપી શકીશ. લેટ મી સી. મને જોવા દો. He opened his diary. તેણે પોતાની નોંધપોથી ખોલી. ટેક ધીસ 500 ml બિગ બોટલ. આ 500 મિલીની બોટલ લો. ઇટ વિલ કોસ્ટ યુ ₹320. તમને તે ₹320 માં પડશે.
but rupees 1500 for 5 same bottles. પરંતુ આવી જ 5 બાટલીની કિંમત રૂપિયા 1500. Then it's okay. Please give me 5 bottles. તો બરાબર, મહેરબાની કરીને મને 5 બાટલી આપો. They exchanged their visiting cards. તેઓએ એકબીજાના વિઝિટિંગ કાર્ડ્સ એકબીજાને આપ્યા. Harry thanked her and felt hungry again. હેરીએ તેમનો આભાર માન્યો અને ફરી તેને ભૂખ લાગી. This time his hunger was strong. આ વખતે તેની ભૂખ વધારે હતી.